હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતી હેલ્ધી અને ટેસ્ટી એવી સ્ટીક. આ સ્ટીકને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો નાની મોટી ભૂખમાં પણ આપી શકો છો. એકવાર બનાવીને 1 મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો. આ સ્ટીક સવારે ચા સાથે પણ બહુ ટેસ્ટી લાગતી હોય છે. તેના માટે આપણે 2 વાટકી ઘઉંનો લોટ લેશું અને 1/2 વાટકી આપણે ઝીણો રવો એડ કરવાનો છે. અડધી ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી વાટકી આપણે ધાણા લેવાના છે. 1 નાની ચમચી અજમો ક્રશ કરીને એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અડધી ચમચી જીરું એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ એક બેન્ડિંગ આવી જવું જોઈએ લોટમાં. મુઠ્ઠી પડતું મોણ આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી મુઠ્ઠી બંધાઈ છે. હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. લોટ બહુ આપણે સોફ્ટ નથી બાંધી દેવાનો, થોડો આપણે લોટ કઠણ જ રાખીશું. થોડું પાણી એડ કરતા જશું અને સરસ લોટ આપણે બાંધી લેવાનો છે. બધું પાણી આપણે એકસાથે એડ નહીં કરીએ. આવી રીતે થોડું એડ કરતા જશું અને સરસ એવો લોટ બાંધી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. આ રીતનો લોટ હોવો જોઈએ. હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે જોઈએ તો લોટ સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે તેને મસળી લેવાનો છે અને એકદમ સ્મૂથ કરી લેવાનો છે. આપણે એક લુઓ લઈ અને એને પાટલી પર વણી લેવાનું છે. આપણે તેમાંથી મીડિયમ થીક એવી એક મોટી રોટલી વણીશું. જો તમે જોઈ શકો છો કે સરસ એવું વણાઈ ગયું છે. અને જો તમને બતાવું કે આ રીતની થિકનેસ આપણે રાખીશું. આપણે બહુ પતલી પણ નથી કરી દેવાની અને બહુ જાડી પણ નથી કરી દેવાનું. હવે આપણે તેમાંથી સાઈડની જે કોર્નર છે, આપણે સ્ટીક બનાવવાની છે એટલે સાઈડના કોર્નર આપણે કટ કરી નાખશું. ચારે સાઈડથી આપણે કોર્નર કટ કરી નાખી છે. હવે આપણે તેને સ્ટીકના શેપમાં કટ કરવાની છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. તમે સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ શેપ પણ આપી શકો છો, પણ મેં અત્યારે તેને સ્ટીકમાં કટ કરી છે એટલે આપણે તેને આવી રીતે સ્ટ્રેટ લાઇનમાં કટ કરી લઈશું. પછી આપણે તેને ટર્ન કરીને મિડલમાંથી એક કટ આપી દેવાનો છે. જો આ રીતે આપણે મિડલમાંથી એક કટ આપી દઈશું એટલે આપણી સ્ટીક તૈયાર છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સ્ટીક તૈયાર થઈ ગઈ છે. આ રીતની થિકનેસ આપણે રાખીશું અને આપણે તેને પ્રિક કરી લેવાની છે જેથી કરીને તે ફૂલે નહીં. હવે આપણે બીજી બધી સ્ટીક તૈયાર કરી લેવાની છે. જો આપણે બધી સ્ટીક તૈયાર કરી લીધી છે. હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ મીડિયમ ગરમ થાય તો તમે જોઈ શકો છો કે આપણે લોટ એક નાખ્યો એટલે સરસ હળવેથી ઉપર આવ્યો એટલે બધી સ્ટીક આપણે થોડી કરીને સ્ટીક એડ કરતા જશું અને મીડિયમ ફ્લેમ રાખીને આપણે તેને તળવાની છે. ગેસની ફ્લેમ આપણે બહુ હાઈ નથી રાખવાની. જો આપણે હાઈ રાખીશું તો સ્ટીક અંદરથી કાચી રહી જશે અને ઉપરથી તે બળી જશે. એટલે આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ મીડિયમ જ રાખવાની છે. બહુ ન હાઈ બહુ ન સ્લો, મીડિયમ ફ્લેમ રાખીને આપણે સ્ટીકને તળી લેવાની છે. એક બેચને તળતા લગભગ તમને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગી જશે. જો આ રીતે આપણે ચમચીથી ફેરવતા જવાનું અને આગળ પાછળ ટર્ન કરતા જવાનું અને સરસ મજાની ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ એકદમ બેસી ગયા છે અને આપણી સ્ટીક તૈયાર થઈ ગઈ છે. જો સરસ મજાની ક્રન્ચી અને ક્રિસ્પી એવી ઘઉંના લોટની સ્ટીક તૈયાર છે. એવી જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું. એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જો ગેસની ફ્લેમ હાઈ થઈ જશે તો તમારી સ્ટીક અંદરથી કાચી રહેશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે. એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને તળવાની છે. એટલે તમારી સ્ટીક પણ આવી એકદમ સરસ મેંદાની સ્ટીક બનાવી હોય એવી સરસ મજાની બનશે. તો આપણી બધી સ્ટીક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેનું સર્વિંગ કરીશું. જો તમને દેખાય છે ને કે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી સ્ટીક તૈયાર થઈ છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો.